માદક દ્રવ્યો અને મનોવિકૃતિજનક પદાર્થો અધિનિયમ 1985 એનડીપીએસ એક્ટ એ ભારતની સંસદનો એક કાયદો છે જે કોઈપણ માદક દ્રવ્ય અથવા મનોવિકૃતિજનક પદાર્થના ઉત્પાદન, ખેતી, કબજો, વેચાણ, ખરીદી, પરિવહન, સંગ્રહ અને અથવા વપરાશને પ્રતિબંધિત કરે છે. આ કાયદો ભારતમાં માદક દ્રવ્યો અને મનોવિકૃતિજનક પદાર્થોને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત અને સજા કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે દવાઓને તેમની માત્રાના આધારે નાનાથી વધુ, પરંતુ વ્યાપારીથી ઓછા અને વ્યાપારી એમ 3 વર્ગોમાં વહેંચે છે. દરેક વર્ગ માટે અલગ અલગ સજાની જોગવાઈ છે, જેમાં ઓછી માત્રા માટે ઓછી સજા અને વ્યાપારી માત્રા માટે વધુ કડક સજા, જેમાં લાંબા ગાળાની જેલ અને ભારે દંડનો સમાવેશ થાય છે. આ કાયદા હેઠળના ગુનાઓ સામાન્ય રીતે બિનજામીનપાત્ર હોય છે. તેમાં ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિ જપ્ત કરવાની પણ જોગવાઈ છે. આ કાયદો ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને પૂર્ણ કરવા માટે ઘડવામાં આવ્યો છે. એડવોકેટ વિપુલ વસાવાને ફોલો કરો.